કેમ છો સૌને ગુડ મોર્નિંગ. અલા પપ્પા તો ભટકાવ. જય શ્રી કૃષ્ણ. એનીવેઝ સૌને ભાઈ હેપી ન્યુ યર. પહેલું દિવસ અને આ વખતનો યાર 365 ના દિવસનો બધો 366 દિવસ છે. એક દિવસ ભગવાને આપણને ખૂબ એક્સ્ટ્રા આપ્યો છે, તો સાહેબ બધા એન્જોય કરજો. એક દિવસ એક્સ્ટ્રા આપ્યો છે ના લેપી યર છે બકા. હવે 2024 અને 2024 દરેક માટે ધંધાદારી હોય ચાહે નોકરિયાત હોય 2024 કદાચ કલ્પના પણ નહીં કરી હોય એવું 2024 જવાનું છે. કલ્પના પણ નહીં કરી હોય એવું 2024 જવાનું છે. જો તમે કોઈ નવું કાર્ય કરવા જઈ રહ્યા તો ઈચ્છા હોય તો 2024 કૂદી પડજો. ભલભલામાં બહાર નીકળી જશે. એટલે પૂરી મહેનત કરજો. 2024માં ખૂબ જ સુખી વાળું વર્ષ 2024 બધાને ફળદાયી નીકળવાનું છે. જ્યાં ઇન્વેસ્ટમેન્ટ કરવું ને ત્યાં બધું ઇન્વેસ્ટમેન્ટ કરી નાખજો. રુચિલા કે મારા હેરસ્ટાઈલમાં ઇન્વેસ્ટમેન્ટ કરો પહેલા, આ ના થાય. હે મારા છે ને પહેલેથી થોડો પ્રોબ્લેમ છે વાળમાં. વાળ છે ને આ લટ પડી જાય આવી. હે રુચિલા મનમાં હશે. ચલો ભાઈ, મારા લટ પડવાથી કોકના ચહેરામાં સ્મિત આવતી હોય ને તો રોજ લટ પડવી પડે. ઓકે, એનીવેઝ 9 વાગ્યા છે. હાલ આપણા ગોરધનલાલનું ટિફિન રેડી અને થોડો ઘણો સ્ટોક પડ્યો તો ઘરમાં, તો એને લેતો જઉં. અને એક ગ્રાહક તો બાગામથી આવેલા છે ભાઈ, બરાબર, તે અત્યારે દુકાન આગળ વેટ કરી રહ્યા છે અમદાવાદ. મેં તો ભાઈ 2 કલાક છે, તમે ત્યાં ફરો આરામથી, બરાબર. આ મમ્મી ને જની 2 જણા ગયા આટો મારવા માટે. એનીવેઝ બરાબર ગાડીમાં માલ મૂકી દઈએ અને સીધા પહોંચે અમદાવાદ. બાબા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. નાક બંધ કરી પેલું કુકુ માર્યું ને એટલે. ઓ એવું તો બધું દીકો હવે નહીં જવાની બાજુ. હે બેટા, હે હેપી ન્યુ યર. બાય બાય. જેમ બે જેમ. જય શ્રી કૃષ્ણ સૌને. મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. આજે મેથી બટાકાની સબ્જી બનાવીએ, તમારી સાથે રેસીપી શેર કરું. 4 પરી જેવું મેં તેલ મૂકી દીધું છે. બટાકાની મેથીની સબ્જીમાં કોરું બનાવે એટલે સેજ તેલ થોડું વધારે મૂકવું પડે છે. અને આજથી જાન્યુઆરીનો પહેલો દિવસ છે. સૌને મારા જય શ્રી કૃષ્ણ. સૌનું આખું વર્ષ ખૂબ સારું જાય એવી ભગવાનને શુભેચ્છા પાઠવીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ. લસણ અને લીલા મરચાં સાથે આપણે પહેલાં મેથી નાખીએ, કારણ કે બટાકા આજે બોઇલ નથી કર્યા, કાચા બટાકા છે. અને જો પાછળથી મેથી નાખીએ તો બટાકા આપણા તૂટી જાય, એટલા માટે પહેલાં આપણે મેથી નાખી દઈએ. સાથે આપણે મસાલા પણ કરી દઈએ. 2 લીલા મરચાં નાખ્યા છે, 1 ચમચી લાલ મરચું રાખ્યું છે, થોડીક હિંગ, હળદર, ગરમ મસાલો 1 ચમચી, ધાણા જીરું. અને હંમેશા ભાજી હોય તો મીઠું થોડુંક ઓછું જ નાખવું. બધું સરસ આપણે મિક્સ કરી લઈએ. મસ્ત ભાજી આપણી કોતરાઈ ગઈ છે. બટાકા નવા હવે આવે છે, માટીવાળા ખૂબ આવે છે. પહેલાં 2-4 પાણીથી ધોઈ નાખ્યા, પછી સુધાર્યા, પાછા 2 પાણીથી ધોયા, કારણ કે રેતી ઝીણી બહુ આવે છે, એટલે ખૂબ સાફ કરવા પડે છે. જો બટાકા નાખી દઈશું, મિક્સ કરીશું.
સરસ આપણું મિક્સ થઈ ગયું છે. થોડુંક પાણી નાખી અને ઇલેક્ટ્રિક સગડી પર આપણે મૂકી દઈશું એટલે આપણા ગેસ બિલમાં પણ થોડો ઘણો ફરક આવે. આપણે સોલર નાખેલું છે એટલે આવી નાની નાની બચતોમાંથી જ આપણને અત્યારે ના ખબર પડે, જ્યારે આપણે 2 મહિનાનું બિલ આવે ત્યારે આપણને ખ્યાલ આવે કે આ બચત કરી હોત તો ઓછું આવ્યું હોત. હવે થોડું પાણી નાખી દઈએ. બસ આ રીતે તમે થોડીક વાર ધીમા તાપે સરસ ચડવા દેજો તો તમારી મેથી બટાકાની સબ્જી સરસ તૈયાર થઈ જશે. કોમેન્ટમાં ચોક્કસથી કહેજો અમારી મેથી બટાકાની સબ્જી કેવી લાગી. સૌને મારા જય શ્રી કૃષ્ણ. બબુ માલું સુઈ ગયું? ઊંઘમાં હતો આવી. એ બેટા ચલો ભાઈ 9:30 વાગ્યા જાતે તો ઘણું લેટ થઈ ગયું છે. ઓ નો ઘણું લેટ થઈ ગયું. હું તો આવતો પેલા મમ્મીને હંગત ભેગું લેતો જ જો. કેમ? ઓ આપણા સબસ્ક્રાઇબર પ્રિયંકાબેન મોદી આવ્યા હતા. પ્રિયંકાબેન હતા ને, અને ધનવી માટે મસ્ત વસ્તુ લાવ્યા. શું આલી? ના ના ખુશી આલુ સેવ આલુ છે. આલુ સેવ ધનવીની આલુ છે. સરસ, થેન્ક યુ સો મચ પ્રિયંકાબેન. કુમાર લાયા હતા ગજક. શું છે? આબુની ગજક. ગજક તો બસ જોઈએ તો ખરા ગજક કેવી છે. ક્યારે આવ્યા મુકેશમાં? ચીક્કી ને સરસ. લડાવા જમવા બેસીએ. શું બનાવી જમવા? બેસન મેથી ભાજી અને બેસન ગરમ કર્યું. હા ગરમ જ છે. સરસ. આજે અમદાવાદમાં જબરજસ્ત ટ્રાફિક હતું અને 7 વાગે તો હું અમદાવાદથી નીકળ્યો. અમુક ટાઈમે એવા કસ્ટમર એવા એન્ડ ટાઈમે આવી જાય ને, 1 2 કલાક બેસી જવું પડ્યું. જોરદાર. એક કસ્ટમર છે ને સવારે 11:30 વાગે આવી ગયું. આવવાનું તો 5 વાગે આવી ગયા હતા સવારના અમદાવાદમાં મમ્મી. તો બેઠા હતા 11:30 વાગે આવ્યા. અડધો કલાક ડિસ્કશન કર્યું માલના હાથે બધાની અંદર. પછી એમણે થોડો ઘણો માલ લીધો. પછી માર્કેટમાં ખરીદી કરવા ગયા. આખું માર્કેટ ફરીને આવ્યા. મારા રેન્જમાં મારા જેવી વસ્તુ એમને ના મળી એટલે પાછો ફોન આવ્યો કે ભાઈ જે વસ્તુ અમે લઈ ગયા છે એના ફરીથી બીજા 2 સેટ કરીને મને આપી જાઓ. મેં કીધું ભાઈ આપવા તો નહીં આવી શકું, કારણ કે મારા ઘી કાંટાથી લઈને રેલવે સ્ટેશન જવું એટલે અડધો કલાક મારા ટ્રાફિકમાં હેરાન થવાનું. રિલીફ રોડ ઉપર ગાડી લઈને જવું એટલે બધું પોસિબલ નહીં થાય કે તમે રિક્ષા લઈને આવતા રહો, હું તમને આપી દઉં. પછી કસ્ટમર આવીને લઈને ગયા. અમે કહીએ ને કોઈ કસ્ટમરને કે ભાઈ અમે સારા રેટમાં આપીએ છીએ, સારી વસ્તુ આપીએ છીએ, તો ના માનો. બધું કશો વાંધો ફરો. અને કસ્ટમરને મેં પૂછ્યું બી ખરા, મેં તમને જે વસ્તુ આપી એ માર્કેટમાં તમને મળી ખરા કે તમારા જેવી અમને મજા ના આવી એટલે બીજી કશે બીજી ખરીદી ના કરી, અમે તમારા જોડે પાછા લેવા. કશો વાંધો ભલે બીજી વખત આવ્યા, હવે ત્રીજી વખત પણ આવશે. એવું જ કામ કરવાનું. કસ્ટમર રિપીટમાં આવો છે. શું કેવું મમ્મી? આપણે ત્યાં રિપીટમાં આવે ને સેન્ડવિચ ખાવા. એક ભાઈ કેટલી વખત આવ્યા હતા? 2 વખત આવ્યા ને કાલે 2 વખત પેલી બીજી વખત આવી ગઈકાલે. સરસ. ચલો ભાઈ, આજથી બધાના 9 વર્ષ ચાલુ થઈ ગયું છે. ચેક બનાવો તો 2024 ખાસ લખજો, નકર તો ચેક બાઉન્સ થશે. મારાથી આજે ભૂલ થઈ ગઈ હતી. બરાબર, ભૂલ થઈ ગઈ એટલે મતલબ ભૂલ થવાની તૈયારી જ હતી. બરાબર, 23 લખવા જ જતો તો પછી યાદ આવે એટલે 24 લખવાનું છે. એટલે તમને ખાસ કીધું એમ. અને મેં છે બહુ સારો નિર્ણય લીધો છે, સોશિયલ મીડિયાને અડવાનું નહીં. બરાબર, ખાસ કરીને ઓફિસના ટાઈમમાં ફક્ત ને ફક્ત વોટ્સઅપ, બસ બીજું કશું નહીં. કારણ કે કસ્ટમરના ઓર્ડર્સ ને બધું વોટ્સઅપમાં આવતું હોય એટલે વોટ્સઅપ વધારે યુઝ કરવાનું. બાકી ઓફિસના ટાઈમમાં ઇન્સ્ટાગ્રામ ના કે બરાબર યુઝ કરવાનું. કદાચ કોઈ રીલ્સ બીલ્સ મૂકવાની હોય, કોઈ કોમેન્ટનો આન્સર આપવાનો તો જોવાનું, ખાલી ધંધાના કામ માટે, બાકી નહીં. આવો મેં એક નિર્ણય લીધો છે.
તમે શું નિર્ણય લીધો છે નવા વર્ષમાં, શું સંકલ્પ લીધો છે? આપણું ગુજરાત ખૂબ સારું છે કે આપણા પર આજે કોઈ મુસીબત નહીં આવી. જાપાનમાં 7.5નો ભૂકંપ આવ્યો અને સુનામીની આગાહી પણ આવી છે. સુનામીની આગાહી પણ આવી છે. એટલે એ લોકોને તો શુભ શરૂઆત થઈ ગઈ છે. પણ ભગવાન કરે કે આપણા ત્યાં કોઈ એવી આફત ના આપે અને આખું વર્ષ સારું જાય એ ભગવાનને અત્યારથી જ આપણે સારી એવી પ્રાર્થના કરીએ. આફત છે ને, કુદરતી આફત દરેક ગમે ત્યારે ક્યાંથી પણ આવી જાય. કુદરત છે ને દરેક દેશને થોડીક થોડીક આપે છે. બરાબર, વર્ષમાં એકાદ વખત તો આપે એટલે આપે. આપણા ત્યાં આગળ બી આવતા હોય, આપણે ત્યાં વાવાઝોડા આવે છે. ભગવાન દેખાય કે ભાઈ આપણે ત્યાં એટલા બધા ભૂકંપ નહીં આવતા. સારું છે. વિશાલભાઈ, જય શ્રી કૃષ્ણ. આપણા હિન્દુ કેલેન્ડરમાં સૌથી પહેલા ગુડી પડવો આવે, ઓનમ આવે, લોહડી આવે, પછી આપણું બેસતું વર્ષ આવે. નવા વર્ષના ઉમંગ, નવી આશા ફરીથી જગાવીએ, ફરીથી નવા સ્વપ્ન સાકાર કરવા ઉડાન ભરીએ. સૌને એક ભરોસો, ઉમ્મીદ આપીને અધૂરા સ્વપ્ન પૂરા કરીને ખુશાલ જીવન જીવીએ. નવા વર્ષની શુભકામના. થેન્ક યુ સો મચ. બહુ સરસ બધા લવલી કોમેન્ટ તમે કરી છે. થેન્ક યુ સો મચ. પછી કચ્છી લોકોનું પણ નવું વર્ષ આવતું હોય છે. ઘણા બધા લોકોનું નવા વર્ષ આવતા હોય છે. વર્ષમાં એક વખત લોકોનું નવું વર્ષ તો આવે છે. બધાને અલગ અલગ હોય. અને આપણે તો ભાઈ એવરી ડે નવું વર્ષ જ ઉજવીએ છીએ, તમને બધાને ખબર જ છે. સવાર પડે એટલે નવી શરૂઆત ચાલુ કરી દેવાની અને ભગવાનને પ્રાર્થના કરવાની કે આખો દિવસ સારો જાય. વર્ષ તો પછી જતું જ રહેવાનું છે. માસી, ડાંગર ફૂલ બતાવો કેવા હોય છે, એમ શેમાં વપરાય છે? છે ને ડાંગર ફૂલ કે ડાંગર ફૂલ? ડગર ફૂલ હશે. મને અત્યારે યાદ આવતું નહીં. જો કદાચ કાલ લગી સવાર સુધી મને ડગર ફૂલનું યાદ આવી જશે ને તો તમને ચોક્કસ યુટ્યુબમાં સર્ચ માર દઉં. હું મારીને જો એટલે ડગર ફૂલ એટલે શું? ડગર ફૂલ. યુટ્યુબમાં છે ને સર, તમે કોઈ આ તો મારો હારો મૂવી બતાવી દીધું. હા, આવ્યું ને કદાચ. અચ્છા, ડગર ફૂલ પેલા ગરમ મસાલામાં નાખીએ. ગરમ મસાલામાં છે ને પેલા ઘાસ ફૂસ જેવું હોય છે, એ તમારે નાખવાથી શાકનો ટેસ્ટ ખૂબ સારો હોય છે. અને ગરમ મસાલામાં નાખવાથી પણ એ ખૂબ સારું. મેં કીધું સારું, મેં ક્યાં કીધું આવું ભૂલી જવાય છે એકદમ. પેલું એનું ચિત્ર જોયું ને એટલે યાદ આવ્યું. હિમાલયન સ્ટોન ફ્લાવર્સ છે, બરાબર, જે હિમાલયનમાં વધારે ઉગે છે. એનાથી શાકમાં બટાકાનું કેવું રસાવાળું કોઈ સબ્જી બનાવીએ એમાં નાખવાથી એનો ટેસ્ટ ખૂબ સારો આવે છે. અને ગરમ મસાલામાં નાખવાથી તો પછી આપણને એક્સ્ટ્રા નાખવાની જરૂર જ નથી પડતી. ખૂબ ટેસ્ટ બધામાં સારું લાગે છે. તમને કોઈ વસ્તુનું કોઈ આન્સર ના બને તો ગૂગલને પૂછી લેવાનું. ગૂગલમાં સર્ચ કરજો, યુટ્યુબમાં સર્ચ કરજો ને, પરફેક્ટ ઘણી બધી ઇન્ફોર્મેશન યુટ્યુબની અંદર છે. બરાબર, હવે તો એઆઈની ટેકનોલોજી પણ આવી ગયેલી છે. મારે હવે શીખવી છે એઆઈ ટેકનોલોજી, કારણ કે અત્યાર સુધી મને ટાઈમ નહોતો મળતો. હવે થોડું શીખવું છે. હવે આ બધા યુટ્યુબ આવ્યા કરતા આપણા વખત જમાનામાં યુટ્યુબ ને એવું બધું નહોતું. પહેલાં આવતું હતું ગુજરાતી ઈટીવી અને ગુજરાતી પેલું કલર્સ, એવું કંઈ ગુજરાતી કલર્સ આવતું હતું. એમાં બપોરે 2 વાગે વાનગી આવતી. હા, રસોઈ શો. એ હું બધી રસોઈ શો જોતી અને એવું લાગતું કે કંઈક સારું ઉતારવા જેવું છે તો મારી નોટમાં પણ હું એને ઉતારી લેતી હતી. અને ક્યારેક એવું બનાવવાનું આવતું ત્યારે એમાંથી જોઈને હું બનાવતી. એટલે પહેલેથી મને રસોઈનો એવો શોખ આમ. અને હવે તો યુટ્યુબમાં તમે ગમે તે સર્ચ મારો એટલે તમને બધી રસોઈ જોવા મળી જાય છે. એટલે અત્યારનું યંગ જનરેશન ખૂબ નસીબવાળું કે હવે બધી તૈયાર વસ્તુ મળી રહી છે, એને રાહ નથી જોવી પડતી. તૈયાર વસ્તુ શું વાત કરે, બધું તૈયારમાં ખાલી ગરમ જ કરવાનું છે. ગરમ જ કરો, રોટલી આવે તો યાર આવું મળે, બોલો ખાલી શેકવાનું. પછી હવે પેલી સબ્જીઓ નહીં બધી ગરમ મળતી, પાણી ગરમ નાખો બધી સબ્જીઓ તૈયાર થઈ જાય, ફ્રોઝન ફૂડ, ફ્રોઝન વાળું. એટલે અત્યારનું ખૂબ બધું સારું આમ થઈ ગયું છે, બહુ કોઈ તકલીફ વાળું નથી. સારું તો કઈ ના શકાય, બરાબર, કારણ કે આપણામાં જે કહીએ ને કે હુનર હોય, જે સ્કિલ હોય ને એ દબાઈ જાય. બધું વસ્તુ રેડીમેડ જ મળતું થઈ જાય, આપણામાં જે હુનર હોય, જે શીખવાની જે ધગસ હોય ને બધી મટી જાય, બંધ થઈ જાય. એ બધું કોના માટે છે કે જે નોકરી કરતી હોય એમના પાસે એ ઓતરાદાર વર્ષમાં 1-2 વખત લેવાય.
બરાબર. કાં તો ભાઈ તમારે ગુજરાતથી બહાર ફરવા જવાનું હોય અને પપ્પા જેવા હોય પેસેન્જર જોડે, બરાબર, કે મારા જેવા હોય, બરાબર, ચાલે જ નહીં. બરાબર, જેને આપણા હા ઘરનું યાદ જ આવતું હોય તેવા માટે 1-2 વખત તમે પડીકા લઈ લો એવા તો ચાલી જાય. ઈલાબેન, મને પણ તમારે જેમ સંકેત મળી જાય છે. આપણામાં છે કુદરતી, દરેકને આપેલી હોય છે. કુદરતે આપણે બધાને બધી વસ્તુ આપેલી જ છે. પણ જો આપણે એકવાર જાણી લઈએ ને કે આ વસ્તુ થવાથી આપણાથી અનુભવ થાય છે તો આપણને સંકેત મળવાના ચાલુ થઈ જતા હોય છે. મને છે ને એક નંબર છે મારા જોડે, હું નંબર કદી કોઈને કહેતો નથી રહ્યો. એ નંબર મારા નજરમાં સામે આવી જાય ને, નંબર કોઈ વિચારતો ને, જો એ નંબર આ બાજુ કે આ બાજુ, કઈ બાજુ હું કશું કહી નહીં શકતો, બરાબર, બહુ ડિફરન્ટ નંબર છે એ. ખાલી મને રુચિતાને, મેં રુચિતાને જ કીધું, મમ્મીને બી કીધું નથી, બરાબર. એ નંબર જે દિશામાં હોય ને અને મારે કરવું હોય અને એ દિશા ના પડે ને તો સમજી લો કે ભાઈ આ કરવા જેવું નથી. એ સંકેત મને એ નંબરથી મળે છે. અને એવું નથી કે હું કદાચ અંધવિશ્વાસમાં માનું છું, બરાબર, પણ એ સંકેત જે બાજુ હોય ને ખરેખર રાઈટ થાય છે પછી. હા, હું એ પહેલી ચોખ્ખી વાત કે હું ભગત ભુવામાં નહીં માનતી. આપણે નહીં માનતા. પછી ધાગા દોરામાં હું નથી માનતી. ભગવાનનું જે આપણા પર વીતવાનું હોય તે કુદરતી, ગમે તે તમે કંઈ પણ કરો એ થવાનું જ છે. એટલે હું આ બધામાં નથી માનતી. તમે માનો છો? તમે માનતા તો કમેન્ટ કરજો. બાકી આપણી જે કુળદેવી છે ને એ સાક્ષાત બેઠેલી છે, આપણે એના પર છોડી દેવાનું, જે કરે તે ખરું, કર્મ કરતું રહેવાનું સાહેબ. બસ. માસી, તમારું પિયર નવસારી છે? ના, મારું પિયર બરોડા છે. પણ મમ્મી નવસારી બાજુ ના કહેવાય. ના ના ના, નવસારી બાજુ કહેવાય. ના ના, અમે પાલડી બાજુના છે. એટલે અમદાવાદ પાડી નહીં, પણ આ બાજુ નવસારી બાજુ પાડી. મારા પપ્પા એ વખતે ત્યાં પોસ્ટમેન હતા, પણ ત્યાં વખતે પગાર બહુ ઓછો હતો. પાછા બરોડા આવ્યા, ત્યાં પછી મિલમાં નોકરી કરી, એટલે પછી અમે બરોડાના જ થયા. મારો જન્મ પણ બરોડા. બરોડા, નવસારી. ક્યાં જવાનું છે? નવસારી સમલગ્ન નવસારી. અમે મારે શું કહેવાનું પછી? 4 દિવસ લગી તમે રોકાવાના છો? 4 દિવસનો. હા, તો 4 દિવસ પછી આપણે ડિસ્કસ કરીએ. પહેલો વિડીયો પૂરો કરી લે. 4 દિવસ નહીં, 2 દિવસનો મારો પ્રોગ્રામ છે ને. કારણ એમાં હજુ મારું ફિક્સ નથી કે હું જઈશ કે નહીં જઉં. એટલે પહેલા વિડીયો પૂરો કરી દે, પછી ડિસ્કસ. બહુ મોટી ડિસ્કશન થવાની એમ, પછી ફાઇનલ થવાનું છે. અને તમે નવા વર્ષમાં કયો સંકલ્પ લીધો છે સારો એવો તો કોમેન્ટ કરજો, બરાબર, કે ભાઈ નવા વર્ષમાં આપણે આવી વસ્તુ આપણે કરવાના છીએ, કે ભવિષ્યનો કે આપણે આ પ્રોગ્રામ ગોઠવેલો છે, જે કંઈક કરવાનો પ્રોગ્રામ હોય તો કોમેન્ટમાં કહેજો. અને કંઈક નવા વર્ષમાં કોઈક સારો એવો સંકલ્પ લેજો. અને મેં તમને સવારે કીધું એમ કે 2024 ખૂબ જ પોઝિટિવ વાળું આ વર્ષ રહેવાનું છે. કારણ કે હું કોઈ થોડી ઘણી ભવિષ્યવાણી કરી લઉં છું બધા માહોલને જોઈને, બરાબર, ને 100% રાઈટ પડશે એ મને ગળે સુધી વિશ્વાસ છે. આજથી શુભ શરૂઆત તો મારે થઈ જ ગઈ છે. એટલે હજુ તમને કહું 2024 જે તમારે કરવું હોય, ચાહે ધંધો કરવો હોય, ચાહે નોકરીમાં હોય, બધાની અંદર સારામાં સારો ગ્રોથ મળશે. એટલે જે કામ કરવું હોય એને શુભ શરૂઆત કરી દેજો. 2024 બધાને ફળવાનું છે. બોલ. બસ તારે સારું જવું જોઈએ આપણને, બીજું કઈ નહીં. ટેન્શન વાળું ના હોવું. ટેન્શન નહીં આવે, બસ સારું જ રહેશે. મહેનત કરતા રહેશે. જેમ સવારે ખુશીથી ઉઠીએ એમ રાત્રે ખુશીથી સૂઈ જઈએ, નો ટેન્શન, આંખ સરસ મીચાઈ જાય, એવું આપણો દિવસ જવો જોઈએ અને એવું આખું વર્ષ જવું જોઈએ. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપો રજા. જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું બધાને. રાધે રાધે. રાધે રાધે. અને ફરી બધાને હેપી ન્યુ યર કહી દે. હેપી ન્યુ યર. વર્ષ સૌને મારા જય શ્રી કૃષ્ણ. આખું વર્ષ સારું જાય. આખું વર્ષ